કેમ કે અર્જુનને એ જ ચિંતા છે કે મહાભારતનું યુદ્ધ હું લડીશ તો મને પાપ લાગશે, પણ ભગવાને અર્જુનને નિશ્ચિંત કર્યો છે કે અર્જુન, જો તું સમબુદ્ધિથી યુદ્ધ કરીશ, એટલે કે આ યુદ્ધનું શું પરિણામ આવશે એની ઉપર જ્યારે તારી દ્રષ્ટિ નહીં જાય, પછી જીવનમાં પ્રાપ્ત થતા જય પરાજય, માન હાનિ, લાભ નુકસાન, આ દરેક સ્થિતિઓમાં જ્યારે આ જીવ સમાન રહે છે ત્યારે એ પુણ્ય અને પાપ આ બંનેથી બચે છે. ભગવાને એટલી સૂક્ષ્મ બુદ્ધિથી આપણને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. ભગવાન કહે છે કે આપે કેવલ પાપથી જ બચવાનું નથી, આપે પુણ્યથી પણ બચવાનું છે. તમારે આકર્ષણથી પણ બચવાનું છે અને તમારે વિકર્ષણથી પણ બચવાનું છે. કોઈની સાથે આપણે રાગથી પણ ન જોડાઈ જઈએ અને કોઈની સાથે આપણે દ્વેષથી દૂર પણ ન થઈ જઈએ.